રેખતા ગુજરાતી પર ફરી એકવાર આપનું સ્વાગત છે. શૈદા યુગમાં એમની સાથે અન્ય શાયરોએ પણ ગઝલને સંપૂર્ણ ગુજરાતી બનાવવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યો છે. એવા શાયરોને યાદ કરીએ તો એમાં સગીર, નસીમ, સાબિર, સિરતી અને પતિલ જેવા શાયરોનો ઉલ્લેખ કરી શકાય. તો સાબિર અલી સૈયદ અથવા સાબિર અલી વટવાના નામથી જે જાણીતા શાયર અને સાબિર એમનું ઉપનામ કે ચાહ્યું હતું એ જીવનનું ઘડતર ન થઈ શક્યું, કે ચાહ્યું હતું જીવનનું એ ઘડતર ન થઈ શક્યું, એક રણ હતું એ રણનું સરોવર ન થઈ શક્યું, ને હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો, કે હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો, માળીથી તાજા પુષ્પનું અત્તર ન થઈ શક્યું, ને દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ, કે દિલને હજારો વાર દબાવ્યું છતાં જુઓ, એ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું, એ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શક્યું. સિરતી નામે જાણીતા શાયર અહમદ આકુજી, એમનો એક વિખ્યાત શેર યાદ કરીએ કે અય હકીમો જાઓ, દુનિયામાં દવા મારી નથી. એ સમયના વિખ્યાત શાસ્ત્રીય સંગીતના ગાયક મોહનલાલ ઉનવાલાએ આ ગઝલ ગાઈ પણ છે. એ તમને કદાચ ઉપલબ્ધ થાય તો સાંભળજો કે અય હકીમો જાઓ, દુનિયામાં દવા મારી નથી, ઇશ્કનો બીમાર છું, બીજી તો બીમારી નથી. તો આ તમામ શાયરો શૈદાના સમયકાળમાં પોતપોતાની રીતે ગઝલ કાવ્ય પ્રકારની ઉન્નતિમાં, એના વિકાસ ક્રમમાં પોતપોતાનું યોગદાન નોંધાવી ગયા. એ સૌને નમન કરીએ.